लास्ट लेक्चर में આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ પર આધારિત અમુક દાખલાઓની ચર્ચા કરી। એ દાખલામાં આપણે ફેરેડેનો નિયમ અને લેન્સના નિયમનો ઉપયોગ કીધો। આજે આપણે અહીં વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે ફેરેડેનો નિયમ, લેન્સનો નિયમ અને ગતિકીય ઈએમએફ પર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું। શરૂઆતમાં આપણે આ જે થિયરીઓ છે એ થિયરીઓ વિશે ફરી એકવાર વાત કરી લઈએ। આપણે જાણીએ છીએ કે જો કોઈ ગૂંચળાને એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ જે ગૂંચળું છે એ ગૂંચળા સાથે એક ચુંબકીય ફ્લક્સ સંકળાય છે, પરંતુ જ્યાં સુધી ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં કોઈ ફેરફાર ન થાય, એ ક્યાં તો વધારો બી હોઈ શકે ક્યાં તો ઘટાડો બી હોઈ શકે, તો ત્યાં સુધી આપણે એ ગૂંચળામાં એક પ્રેરિત ઈએમએફ કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મેળવી શકતા નથી। માટે આપણે એમ કહી શકાય કે કોઈ પણ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી એની સાથે સંકળાયેલું એક ચુંબકીય ફ્લક્સ મહત્વનું નથી, પણ વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવા માટે એમાં એટલે કે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર અગત્યનો છે। એ જ રીતે આપણે ફેરેડેના નિયમ પરથી આપણે કોઈ પણ બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફના મૂલ્યની ચર્ચા કરી કે જે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅/dt હતું, જ્યાં માઇનસની જે સાઇન છે, સંજ્ઞા છે, એ લેન્સનો નિયમ સૂચવે છે। અને અહીં લેન્સનો નિયમની જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે આપણે કીધું કે લેન્સનો નિયમ એ પ્રેરિત ઈએમએફની દિશા આપે છે, અને એની સાથે સાથે આપણે ગતિકીય ઈએમએફની પણ ચર્ચા કરેલી કે જે ગતિકીય ઈએમએફનો મતલબ આપણે એવો કરેલો કે કોઈ પણની ગતિના લીધે જો એ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એના લીધે જો પ્રેરિત ઈએમએફ મળે તો એ પ્રેરિત ઈએમએફને આપણે ગતિકીય ઈએમએફ કહીએ છીએ। તો અહીં આપણે જે દાખલાઓ છે, દાખલાઓમાં આ બધી થિયરીઓનો ઉપયોગ કરીશું। બીજી એક અગત્યની વાત કરી દઉં તો આપણે દરેક વખતે આ ચર્ચા કરી છે કે જો કોઈ પૃષ્ઠ અને જો ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય તો પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે તે એક જ દિશામાં હોય, એટલે કે એકબીજાને સમાંતર હોય, અને જો સમાંતર હોય તો બેની વચ્ચેનો ખૂણો એ શૂન્ય થાય। તો આ જે ચર્ચાઓ છે એ ચર્ચાઓને આપણે અહીં ધ્યાનમાં લઈશું અને એના ઉપરથી આ જે દાખલાઓ છે એ દાખલાઓ આપણે ગણીએ। સૌપ્રથમ સ્વાધ્યાયનો 6.7મો દાખલો જોઈએ કે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.30 × 10⁻⁴ વેબર × મીટર⁻²⁻² ને લંબ નીચે પડી રહ્યો છે। તો ક્વેશ્ચન એ, આ તારમાં પ્રેરિત ઈએમએફનું તાત્ક્ષણિક મૂલ્ય શું છે? બી, આ ઈએમએફની દિશા શું છે? અને ક્વેશ્ચન સી, આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે? તો સૌપ્રથમ આપણને જે આપેલ માહિતી છે તે નોંધી લઈએ તો અહીં પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક તાર છે। L ઇઝ ઇક્વલ ટુ 10 મીટર આપેલું છે। અહીં એની ઝડપ જે છે તે V ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ છે।
અને અહીં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક, એટલે કે આ જે સમક્ષિતિજ ઘટક છે એને આપણે અહીં BH વડે દર્શાવીએ છીએ, H ફોર હોરિઝોન્ટલ, અને એ બી બરાબર આપણે લખીશું તો ઇઝ ઇક્વલ ટુ 0.3 ઇન્ટુ 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર. તો તમે અહીં જોઈ શકો છો કે અહીં આપણે જાણીએ છીએ કે આ જો ધારો કે ઈસ્ટ હોય એટલે વેસ્ટ હોય, અને આ જો સળિયાની લંબાઈ L હોય, વીની દિશા નીચેની તરફ છે, અને જો આ ઈસ્ટ અને વેસ્ટ હોય તો સાઉથ ટુ નોર્થ એટલે કે આ અંદરની તરફ જતી જે દિશા છે એ દિશા એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ દિશા કહેવાય, કારણ કે એ સાઉથથી નોર્થ હોય છે. હવે તમે જોઈ શકો છો અહીં કે આ જે બી છે તે અને વી અને આ લંબાઈ L પરસ્પર લંબ છે, અને અહીં સળિયો એ પૂર્વ પશ્ચિમ દિશામાં છે અને એની ગતિ એ નીચેની તરફ વી વેગથી થાય છે. માટે એમ કહી શકાય કે આ સળિયો એક ચુંબકીય ક્ષેત્રમાં અહીં લંબ રૂપે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહીને નીચેની તરફ ગતિ કરી રહ્યો છે. માટે આ જે તાર છે એ તારની અંદર એક પ્રેરિત EMF મળશે, અને એ EMF જો પ્રેરિત થાય તો એ તારમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BVL જેટલું હોય. અહીંયા બીની જગ્યાએ આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક લીધો છે, માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BHVL થશે. સો ઇઝ ઇક્વલ ટુ 0.3 ઇન્ટુ આ BH ઇઝ ઇક્વલ ટુ 0.3 ઇન્ટુ 10⁻⁴, V ઇઝ ઇક્વલ ટુ 5 અને L ઇઝ ઇક્વલ ટુ 10. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0.3 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 5 ઇન્ટુ 10 થશે. માટે જો અહીં આ 10⁻⁴ અને આ 10⁻1 છે, માટે અહીં 10⁻³ થશે, અને 0.3 ઇન્ટુ 5 કરીએ તો 1.5 થશે. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻³ વોલ્ટ થયું. એને જો આપણે મિલીવોલ્ટ આપણે જાણીએ છીએ 10⁻³ વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ મિલીવોલ્ટ, માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 1.5 મિલીવોટ થશે. તો આમ તારમાં જે પ્રેરિત થતું જે EMF છે એનું તાત્ક્ષણિક મૂલ્ય એ 1.5 મિલીવોલ્ટ જેટલું હોય છે. આપણને અહીં ક્વેશ્ચન બીમાં EMFની દિશા માંગેલ છે. હવે તમે જોઈ શકો છો કે અહીં જે સળિયો જે છે તે ઈસ્ટ ટુ વેસ્ટમાં છે, અને એની જે ગતિની દિશા છે એ નીચેની તરફ છે, આમ નીચેની તરફ છે. માટે આપણે ફ્લેમિંગનો જો ડાબા હાથનો નિયમ લગાવીએ તો આપણે જાણીએ છીએ કે જો ફ્લેમિંગના નિયમ પ્રમાણે બીની દિશા એ પહેલી આંગળીની દિશામાં હોય, બીજી આંગળીની દિશામાં જો વેગની દિશા હોય તો જે બળ લાગે છે તે અંગૂઠાની દિશામાં હોય. તો અહીં તમે જોઈ શકો છો કે, અને જો V ક્રોસ B બી આપણે લઈએ કે આ V છે અને અહીંયા ક્રોસ B, F ઇઝ ઇક્વલ ટુ Q કાઉન્સમાં V ક્રોસ B તરીકે બી વિચારીએ તો પણ આપણને અહીં તમે જોઈ શકો છો કે જે આ જે તાર છે એ તારની અંદર બે ધન અને ઋણ વીજભારો હશે. તો ધન વીજભાર ઉપર લાગતું જે બળ છે એ ધન વીજભાર ઉપર લાગતું બળ એ વેસ્ટથી ઈસ્ટ તરફનું એટલે પશ્ચિમથી પૂર્વ તરફનું હશે. પરંતુ આપણે જાણીએ છીએ આ લેટાઈસ બિંદુ ઉપર કેવા છે, સ્થિર છે, અને તેથી આપણે એમ કહી શકાય કે અહીં ઇલેક્ટ્રોન પર લાગતું જે બળ છે એ ઇલેક્ટ્રોન પર લાગતું બળ એ પૂર્વથી પશ્ચિમ તરફ હોય છે. માટે જો આપણે એમ કહેવું હોય તો એમ કહી શકાય કે બધા ઇલેક્ટ્રોન આ તરફ પૂર્વથી પશ્ચિમ તરફની દિશામાં
આ તારના છેડા ઉપર છેડા ઉપર ભેગા થશે, માટે તારનો આ છેડો એ ઋણ ધ્રુવ તરીકે વર્તે છે અને આ છેડો છે એ ધન ધ્રુવ તરીકે વર્તે છે. માટે અહીં તમે જોઈ શકો છો કે માટે આ સળિયો એક BVL જેટલા EMF સાથે એક બેટરીની જેમ વર્તે છે. તમે જોઈ શકો છો અહીં કે જો ધારો કે આ તરફનો છેડો જો ઋણ હોય અને આ તરફનો છેડો જો ધન હોય તો એમ કહી શકાય કે અહીં આ બેટરી તરીકે જો વર્તે તો EMFની દિશા એ અહીં આ તરફ ઋણથી ધન તરફની હોય. એટલે કે અહીં EMFની દિશા એ વેસ્ટ ટુ ઈસ્ટ હશે, એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફની દિશામાં હશે. હવે ક્વેશ્ચન C માં આ તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાન પર છે? તો તમે જોઈ શકો છો કે અહીં તારનો પૂર્વ તરફનો જે છેડો છે એ પૂર્વ તરફનો જે છેડો એ ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે. તો આમ EMFનું મૂલ્ય એ 1.5 મિલીવોલ્ટ થયું. એની દિશા એ આ પશ્ચિમથી પૂર્વ તરફની દિશા થઈ અને આ સળિયા પરનો પૂર્વ તરફનો છેડો એ ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે એમ કહી શકાય. હવે ઉદાહરણના 6.6 દાખલાની ચર્ચા કરીએ. અહીં તમે જોઈ શકો છો કે જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગ એટલે કે વલયના કેન્દ્રમાં લટકાવેલ છે અને બીજો છેડો પરિઘ પર છે, તેવા 1 મીટરની લંબાઈના ધાતુના સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ આવૃત્તિ સાથે એટલે કે પરિભ્રમણ પર સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષને સમાંતર 1 ટેસ્લાનું એક અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF હશે? સૌપ્રથમ આપણે અહીં આપેલ જે માહિતી છે એને આધારે આ જે આકૃતિ છે એ આકૃતિને સમજીએ. તમે અહીં જોઈ શકો છો કે આ જે ચોકડીઓ દોરેલ છે એનો અર્થ અહીં ચુંબકીય ક્ષેત્ર એ અંદર તરફની દિશામાં છે અને સમાન અંતરે દોરેલ હોવાથી અહીં આ જે ચુંબકીય ક્ષેત્ર એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે અને સમાંતર અને સમાન અંતરે એની ક્ષેત્ર રેખાઓ દોરેલ છે. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં એટલે આ રીતે એક અહીં ધાતુની રિંગ છે. આ જે ધાતુની રિંગ છે એના કેન્દ્ર પર એટલે કે અહીં O પર એક આ ધાતુની જે ત્રિજ્યા છે રિંગની જે ત્રિજ્યા છે એ ધાતુના રિંગની ત્રિજ્યા એ કેપિટલ R છે અને અહીં જે સળિયો છે ધાતુનો જે સળિયો છે એ એની લંબાઈ પણ આ R જેટલી જ છે. તમે અહીં જોઈ શકો છો કે 1 મીટર ત્રિજ્યા છે અને 1 મીટર ધાતુની લંબાઈ છે. માટે ધાતુના સળિયાની જે એક છેડો છે તે એના કેન્દ્ર પર છે અને બીજો જે છેડો છે તે આ ધાતુની રિંગ ઉપર છે. હવે આ જે સળિયો છે એ સળિયો એ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર
સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર અહીં પરિભ્રમણ કરે છે અને એ જે પરિભ્રમણ છે એ પરિભ્રમણ અહીં જે આ રીતે પરિભ્રમણ એ કરશે. પણ આપણે જાણીએ છીએ કે જો પરિભ્રમણ કરે તો એની અંદર એક પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય અને એ ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ એ કેટલું હોય એનું સૌપ્રથમ આપણે સૂત્ર મેળવીએ અને ત્યાર પછી આપેલ જે માહિતી છે એ માહિતીને આધારે એનું મૂલ્ય પણ મેળવીએ. અહીં તમે જોઈ શકો છો કે જ્યારે સળિયાને આ રીતે ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ સાથે અહીં ફેરવવામાં આવે છે ત્યારે અહીં લોરેન્સ બળ મુજબ આ સળિયામાંના જે ઇલેક્ટ્રોન અને ધન વીજભારો હશે તો લોરેન્સ બળને લીધે જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ મુક્ત ઇલેક્ટ્રોન બાહ્ય છેડા તરફ ગતિ કરશે આ રીતે. અને એનો અર્થ એવો થયો કે આ બધા ઇલેક્ટ્રોન અહીં ભેગા થશે અને અહીં ધન વીજભાર ખુલ્લો થાય એમ થઈ કહી શકાય. માટે બધા ઇલેક્ટ્રોન્સ આ રિંગ ઉપર વિતરિત થશે. આમ સળિયાના બે છેડા વચ્ચે એક ઈએમએફ પ્રેરિત થશે અને એ ઈએમએફ કોઈ એક ચોક્કસ મૂલ્ય ધારણ કરશે ત્યાર પછી એની સ્થિર સ્થિતિ પ્રાપ્ત થશે. હવે આ જે સળિયો છે એ સળિયો એ આ ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરતો હોવાથી એની અંદર જો ધારો કે આપણે નાની એક સૂક્ષ્મ લંબાઈ ડીઆર જેટલી લઈએ તો એ ડીઆરમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ મળી જાય. આપણે એ પણ જાણીએ છીએ કે આનો વેગ છે તે વી જેટલો છે, ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ છે, ચુંબકીય ક્ષેત્ર બી છે. જો આપણે આ ડીઆર જેટલો નાનો ભાગ લઈએ, આ જે સળિયો છે એનો ડીઆર જેટલી લંબાઈ જો લઈએ તો આની અંદર એક નાનું પ્રેરિત ઈએમએફ મળશે જેને આપણે ડી એપ્સાઇલોન કહીશું. તો આ ડી એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ અહીંયા બી વી એલ મુજબ બી વી ડીઆર થશે. માટે આ જે કેન્દ્ર છે તે અને આ ધાતુની રિંગ વચ્ચે ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ એ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ આર ડી એપ્સાઇલોન વડે મેળવીશું. એટલે કે ડીઆર માટે જો ડી એપ્સાઇલોન હોય તો 0 થી આર સુધીના આ જે સળિયો છે એમાં પ્રેરિત ઈએમએફ કેટલું તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ આર ઇન્ટુ ડી એપ્સાઇલોન થશે. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0 ટુ આર ડી એપ્સાઇલોનની કિંમત મૂકીએ તો બી વી અને ડીઆર. પણ આપણે જાણીએ છીએ કે જો અહીં આ સળિયો આ કેન્દ્ર ઉપરની કેન્દ્ર છે એમાંથી પસાર થતી અને આ સમતલને લંબ અક્ષને અનુલક્ષીને અહીં ગતિ કરે છે, એટલે કે આ રીતે આપણે વાત કરી તે રીતે અહીં ગતિ કરે છે. માટે અહીં વી અને ઓમેગા વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. સો અહીં વીની કિંમત આર ઓમેગા લખી દઈએ તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ આર બી ઓમેગા આર ઇન્ટુ ડીઆર થશે. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા ઇન્ટિગ્રેશન 0 ટુ આર ઇન્ટુ સ્મોલ આર ઇન્ટુ ડીઆર થયું. સો ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગાને કોમન લઈ લઈએ, અહીંયા આર ઇન્ટુ ડીઆર તો અહીંયા આરનું સંકલન કરીએ તો આર સ્ક્વેર બાય 2 થશે અને લિમિટ 0 ટુ આર છે. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા કૌંસમાં આર સ્ક્વેર બાય 2 0 ટુ આર લિમિટ લખીએ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 2 છે એને બહાર લઈ લઈએ તો બી ઓમેગા ડિવાઇડેડ બાય 2 અને લિમિટ મૂકી દઈએ તો આર સ્ક્વેર અહીંયા પહેલાં અપર લિમિટ કેપિટલ આર માટે આર સ્ક્વેર અને પછી લોઅર લિમિટ મૂકી દઈએ તો 0 થશે. માટે અહીં કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ
એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 1/2 બી ઓમેગા આર સ્ક્વેર થયું. હવે આપેલ જે આપણને દાખલાની અંદર રકમ છે એના ઉપરથી આપણે એનું મૂલ્ય પણ શોધી શકાય. અહીં બી ઇઝ ઇક્વલ ટુ 1 ટેસ્લા આપેલ છે. અહીં જે ધાતુની રિંગ છે એની ત્રિજ્યા 1 મીટર આપેલ છે અને ઓમેગા અહીંયા 50 રિવોલ્યુશન એટલે કે પરિભ્રમણ પર સેકન્ડ આપેલ છે. પણ આપણે જાણીએ છીએ કે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન જેટલો ખૂણો થશે. માટે 50 પરિભ્રમણ જો આપણે વિચારીએ તો 2π × 50 રેડિયન થશે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π × 50 રેડિયન પર સેકન્ડ લખાશે. તો આ બધી જે કિંમતો છે એ આ સૂત્રમાં આપણે ઉમેરી દઈએ તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ અહીં બી ઇઝ ઇક્વલ ટુ 1, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π × 50 ઇન્ટુ આરની જગ્યાએ 1² લખીએ. અહીં તમે જોઈ શકો છો કે આ 2 અને 2 કેન્સલ આઉટ થશે. માટે પાઈની કિંમત અહીં 3.14 ઇન્ટુ 50 થયું. હવે 3.14 × 50 કરતાં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 157 વોલ્ટ મળે છે. તો આ જે જવાબ જે છે એ કેન્દ્ર અને આ ધાતુની રિંગ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફનું મૂલ્ય છે. હવે ઉદાહરણ નંબર 6.7 ની ચર્ચા કરીએ. 0.5 મીટરના લંબાઈના ધાતુના 10 આરા સ્પોક ધરાવતું એક ચક્ર એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક એચને લંબ એવા એક સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટ એટલે કે પરિભ્રમણ પર મિનિટ ઝડપે ફરે છે. જો આ સ્થાન પર HE is equal to 0.4 G, it means કે ગોસ હોય તો ધરી એટલે કે એક્સેલ અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત EMF શું હશે? 1 ગોસ is equal to 10⁻⁴ ટેસ્લા. તો આ જે આપેલ જે માહિતી છે એ માહિતીના આધારે આપણે અહીં આ ઉદાહરણની ચર્ચા કરીએ. આપણે આગળના દાખલાની અંદર પણ આ જ રીતે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ એક સળિયાની જે ગતિ હતી એ સળિયાની ગતિ વિશેની ચર્ચા કરી અને એના ભ્રમણની બી ચર્ચા કરી. તો એ જ પ્રકારની વાતો અહીં આપેલ છે, પરંતુ અહીં એક વ્હીલ આપેલ છે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ છે. ધારો કે આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે જેને આપણે ઉપરની તરફ દર્શાવેલ છે. અહીં આ જે વ્હીલ છે એનું કેન્દ્ર છે અને આ જે આપણા પાસે વર્તુળાકાર જે આપણને વ્હીલનો ભાગ દેખાય છે, આ પરિઘ છે, એને રીમ કહેવામાં આવે. આ ફરી એકવાર કહું છું કે આ જે આપણા પાસે વ્હીલ છે એ વ્હીલનો જે પરિઘ હોય એ પરિઘને આપણે રીમ કહીએ છીએ. રીમ એટલે આપણે જે પ્રેરિત EMF શોધવાનું છે એ કેન્દ્ર અને આ રીમ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF મેળવવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે જે કેન્દ્ર છે એ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એટલે આ જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હશે એ અક્ષને અનુલક્ષીને આ જે વ્હીલ છે તે ફરે છે અને એની કોણીય આવૃત્તિ આપણને અહીં આપેલી છે ઓમેગા જેટલી છે. હવે જો ધારો કે આપણે અહીં જો વિચારીએ કે અહીં આની ત્રિજ્યા ધારો કે આર જેટલી હોય. હવે આ જે રિંગ છે એ રિંગના આ બધા આરા આપેલા છે. આ જે આપણા પાસે અહીં દેખાય છે આ જે છે આ બધા એને આપણે સ્પોક પણ કહીએ છીએ અને એને આ વ્હીલના આરા પણ કહી શકાય. બીજું કે અહીં
આ જે આરાઓ જે છે એ જે આરાઓ છે એ આરાઓ આ રીમ સાથે આ રીતે જોડાયેલા છે. માટે દરેક આરાઓ એકબીજાને સમાંતર જોડાયેલા છે. તમે જોઈ શકો છો અહીંયાથી અહીંયા તો આ સમાંતર જોડાણ થયું, અહીંયાથી તો આ સમાંતર જોડાણ. માટે જો આપણે એક આરા માટે જો પ્રેરિત EMF શોધી કાઢીએ તો એ દરેક આરાઓ માટે એક સરખું થઈ જશે, કારણ કે અહીં જોડાણ એક સમાંતર જોડાણ થશે. માટે અહીં આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે આરાની સંખ્યા અહીં અગત્યની નથી, કારણ કે જે પ્રેરિત EMF હશે એ જે કોઈ એક આરામાં ઉત્પન્ન થાય એટલું જ એ દરેક આરાઓમાં ઉત્પન્ન થશે, કારણ કે દરેક જે આરાઓ છે એ દરેક આરાઓ અહીં તમે જોઈ શકો છો સમાંતર જોડાણમાં છે. તો આપણે અહીં આ જે એક આરો છે કે જેની ત્રિજ્યા આપણે લંબાઈ આર બી કહી શકાય, અથવા આ રિંગ વ્હીલ છે એ વ્હીલની ત્રિજ્યા આર પણ કહી શકાય, એ આરામાં પ્રેરિત EMFની ચર્ચા કરીએ. તો આગળની થિયરીમાં જોયું તે મુજબ અહીં જો સળિયો જો રિંગ જે ધાતુની રિંગ હતી એમાં પરિભ્રમણ કરતો હોય તો એ પરિભ્રમણ કરતા એમાં એ જે કેન્દ્ર અને વ્હીલની વચ્ચે ઉદ્ભવતું જે પ્રેરિત EMF એ 1/2 B⍵R² જેટલું હોય છે. તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આ વ્હીલ છે એની આ ધરી કહેવાશે, અને આ જે ધરી છે તે અને આ રીમ એટલે કે આ જે વ્હીલનો પરિઘ છે એની વચ્ચે એટલે કે આ વિસ્તારમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 1/2 B⍵R² થશે. અહીં આપેલ જે કિંમતો છે એની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ અહીં આપણને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE આપેલો છે ઇઝ ઇક્વલ ટુ 0.4 ગોસ છે, પણ 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા. માટે 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા થાય. માટે B ઇઝ ઇક્વલ ટુ HE ઇઝ ઇક્વલ ટુ 0.4 ગોસ. માટે B ઇઝ ઇક્વલ ટુ 0.4 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા થશે, કારણ કે 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા થાય. અહીં R ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર આપેલ છે, અને અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 120 રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન એટલે પરિભ્રમણ પર અહીં મિનિટ આપેલ છે. તમે જોઈ શકો છો એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન જો થાય બરાબર, તો 120 પરિભ્રમણ બરાબર 2π ઇન્ટુ 120 રેડિયન થશે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ 120 રેડિયન પર. અહીં જો આપણે મિનિટ છે તો અહીં 60 સેકન્ડ લખાશે. માટે 60 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 120, સો અહીં 2 થયા. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 4π રેડિયન પર સેકન્ડ થયું. તો આ જે આપણા પાસે જે આપેલ જે માહિતી છે એના પર એની કિંમતો આપણે જો અહીં એપ્સાઇલોનમાં મૂકી દઈએ તો 1/2 ઇન્ટુ B ઇઝ ઇક્વલ ટુ 0.4 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 4π ઇન્ટુ અહીં R ઇઝ ઇક્વલ ટુ 0.5 હોલ સ્ક્વેર થશે, જે અહીં આ જે વ્હીલ છે એની ત્રિજ્યા. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ અહીં તમે જોઈ શકો છો 0.4 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0.2 થયું, અને અહીં 4 ઇન્ટુ પાઈની કિંમત મૂકીએ તો 3.14 ઇન્ટુ 0.5 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.25, અને આ 10⁻⁴ તો તેમના તેમ જ રહેશે. માટે
એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0.2 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 0.25. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻⁴ લખી દીધું અને 0.2 ઇન્ટુ 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 0.25 જો કરીએ તો અહીં 0.628 આવશે ઇન્ટુ 10⁻⁴ થયું. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 6.28 જો લખીએ તો ઇન્ટુ 10⁻1 કરવું પડે, -1 કરીએ તો 10⁻⁵ વોલ્ટ જેટલું થયું. તો આમ આ જે આપણા પાસે ધરી છે તે અને આ જે રીમ છે, વ્હીલનો જે પરિઘ છે, એ પરિઘ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF નું મૂલ્ય એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 6.28 ઇન્ટુ 10⁻⁵ વોલ્ટ છે. અહીં દરેક જે આરાઓ છે એ સમાંતર જોડાણમાં છે અને સમાંતરમાં હોવાથી દરેકના બે છેડા વચ્ચેનો જે પ્રેરિત EMF છે એ એક સરખો હશે. હવે સ્વાધ્યાયના 6.5માં દાખલાની ચર્ચા કરીએ. એક મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. તો આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉદ્ભવતું EMFની ગણતરી કરો. અહીં આગળ જે ચર્ચાઓ કરી છે એના જેવી જ ચર્ચા છે, પરંતુ અહીં એક જે સળિયો આપેલ છે એ સળિયાની લંબાઈ અહીં L જેટલી છે અને આ જે સળિયો છે એ સળિયોનો એક છેડામાંથી પસાર થતી અક્ષ ને અનુલક્ષીને આ સળિયો ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી અહીં પરિભ્રમણ કરે છે આ રીતે. અને એનો બીજો છેડો એ આ ધાતુની રિંગ ઉપર છે કે જે ધાતુની રિંગ અહીં આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલ છે. હવે જો ધાતુનો સળિયો જો અહીં આ ધરીને અનુલક્ષીને જો પરિભ્રમણ કરશે તો એના લીધે આ જે કેન્દ્ર O છે અને આ રિંગ ધાતુની જે રિંગ પર પરિઘ પરનો જે છેડો છે તે એની વચ્ચે એક પ્રેરિત EMF મળશે. તો અહીં સૌપ્રથમ આપેલ જે રકમ છે એને નોંધી લઈએ. તો L એ સળિયાની લંબાઈ 1 મીટર છે, ઓમેગા એક કોણીય આવૃત્તિ 400 રેડિયન પર સેકન્ડ છે. અહીં B ચુંબકીય ક્ષેત્ર અહીં 0.5 ટેસ્લા છે. અહીંયા V1 ઇઝ ઇક્વલ ટુ સળિયાના એક છેડાની ઝડપ. તમે જોઈ શકો છો કે આ એક છેડાના કેન્દ્રમાંથી અહીંથી પસાર થતી અને આ જે રિંગ છે એના સમતલને લંબ, એટલે કે આ ધરી અહીંયા આપેલી છે, આ સમતલને લંબ ધરી છે માટે આ છેડો અહીં સ્થિર ગણાશે. માટે V ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય. અને બીજો છેડો જે V2 ઇઝ ઇક્વલ ટુ સળિયાના બીજા છેડાની ઝડપ ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા સૂત્ર પરથી અહીં ઓમેગા ઇન્ટુ L લખી શકાય, કારણ કે R જે છે એ રિંગની ત્રિજ્યા છે, પરંતુ અહીં R બરાબર L આપેલ છે.
હવે આ જે સળિયો છે એ સળિયાની સરેરાશ ઝડપ લઈએ તો સરેરાશ ઝડપ v બરાબર v1 પ્લસ v2 બાય 2 માટે v ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ v2 ડિવાઇડેડ બાય 2 માટે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ ડિવાઇડેડ બાય 2 થયું. હવે સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ આપણે જાણીએ છીએ અહીં જે v છે એલ છે અને બી પરસ્પર લંબ દિશામાં છે માટે ગતિકીય ઈએમએફના સમીકરણ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી વી એલ મુજબ સળિયામાં એક ઈએમએફ પ્રેરિત થશે. અહીં બી અને એલ આગળ લખ્યું છે અને વીની કિંમત જો મૂકી દઈએ તો ઓમેગા એલ બાય 2 એટલે ઓમેગા એલ ડિવાઇડેડ બાય 2 માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર થશે. તો આ સમીકરણમાં જે આપેલ જે રકમ છે એ મૂકીએ ઉમેરી દઈએ તો 1/2 અહીં 0.5 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર છે ઇન્ટુ 400 અહીંયા કોણીય આવૃત્તિ છે રેડિયન પર સેકન્ડ અને એલ જે લંબાઈ 1 મીટર એટલે 1 સ્ક્વેર થશે. અહીં 400 ભાગ્યા 2 કરીએ તો 200 રહેશે અને અહીં 200 ભાગ્યા 0.5 કરીએ 200 ગુણ્યા 0.5 કરીએ તો અહીંયા એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ અહીંયા 100 વોલ્ટ મળશે. આમ આ જે કેન્દ્ર છે આ રિંગનું જે કેન્દ્ર છે તે અને અહીં આ રિંગ છે એની વચ્ચે ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ છે એ પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ હશે. આ એપ્સાઇલોન એ સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ પણ કહી શકાય.